હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા છે અમરણિયાના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લગભગ 11:30 પોણા 12 જેવું થાય છે. તડકો પણ ફૂલ છે અને રસોઈ બનાવવાની તૈયારી કરું છું. તો મેં તો ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. સવારનું કામ બધું પતી ગયું છે અને થોડુંક બધું લુવાનું પણ આજે કરીએ છીએ. ઉપરથી નીચે સુધી બધું લુયું અને પાછી ફાઇનલી આપણી જગ્યા પર આવી ગયા છે, એક્ઝેક્ટ મંદિરની બાજુમાં. તો ફ્રેન્ડ, આજે છે ને રસોઈ થઈ જાય એટલે આખું તમારે રસોઈની રેસીપી તો બતાવતી નથી, પણ આજે લીઝાની ઓફિસે જવાની છું હું બપોર પછી. હમણાં જ એનો ફોન આવ્યો કે મમ્મી આજે તું આવજે યોગામાં. તો એની ઓફિસે જઈશ તો પૂરો બ્લોગ જોજો આજનો, બિલકુલ મિસ ન કરતા ફ્રેન્ડ. ખૂબ સરસ એનું યોગા સેન્ટર છે. તે ઘણી બધી આઈટમ કરાવે છે, ઘણા લોકો આવે છે ને 3 થી 4 બેન્ચ છે. પછી સવારની 2, બપોરની 2, એવી રીતના. તો આપણે આજે નવ્યા, હું અને લીજા 3 એની ઓફિસે જાશું. અને હા ફ્રેન્ડ, હું ત્યાં પણ ફ્રી નહીં બેસું, થશે એટલા યોગા કરીશ, કારણ કે હમણાં તબિયત બરાબર નથી, ખૂબ જ તડકો ને ગરમી પણ થાય છે. જો તો મેં ત્યાંની શું તૈયારી કરી ખબર છે તમને? રૂ લીધું છે, જો આવી રીતના. તો આ લઈને ત્યાં જઈશું અને થેલી પણ તૈયાર કરી લીધી છે. લીઝા તેડવા આવશે એટલે જઈશ. તો ત્યાં મારાથી જેટલું થશે એટલું કરીશ, કારણ કે આપણે બહુ પ્રેશર કરીને કરવાનું નહીં. હા, પણ કરશું મસ્ત જે કરશું. તો કહેવાનો મતલબ એવો છે કે તમારી લાઈફમાં બધા પ્રોબ્લેમ હોય છે, સુખ આવે દુઃખ આવે, પણ હું દરેક વિડીયોમાં તો નહીં પણ અમુક વિડીયોમાં બોલું છું કે કોઈ દિવસ એક જેવો રહેતો નથી. આજનો દિવસ છે એનાથી કાલ સરસ આવવાનો છે, કાલનો સરસ આવ્યો હોય તો એનાથી પરમ દિવસે સરસ આવશે. હા, વચ્ચે ક્યારેક આપણે દુઃખી આવે, નેગેટિવ સમાચાર પણ આવે, પણ આપણે જીવનમાં એનો સામનો કરવાનો છે ફ્રેન્ડ. નિરાશા નથી થવાનું. તો ત્યાં પણ મારાથી થશે એ કરીશ અને બાકીની વાટ કરશું, કારણ કે હમણાં નોરતા આવશે તો મારા ફ્રેન્ડ, મારા અમુક બધા નજીકના સગા છે ને બધા મારી વાટું બહુ ગમે બધાને. તો મારી પાસેથી લઈ જાય વાટું બનાવેલી, તો સ્ટોક કરી લઈએ કે જેથી કરીને મને ખેંચ ન પડે. બરાબર છે ને? તો ચાલો આજે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને હા ફ્રેન્ડ, જેને સબસ્ક્રાઈબ કર્યું હોય એ ન કરતા, કારણ કે હું જ્યારે વિડીયો અપલોડ કરું છું તો 3-4 સબસ્ક્રાઈબર વધી જાય છે, 3-4 સબસ્ક્રાઈબર ડાઉન થઈ જાય છે. તો ડાઉન થઈ જાય તો મને બહુ પ્રોબ્લેમ થઈ જાય, એમ થાય કેવું આપણે મહેનત કરીને સબસ્ક્રાઈબ ભેગા કરીએ છીએ અને કેમ ડાઉન થઈ જાય છે. તો હંમેશા વિડીયોમાં મારો નહીં, કોઈ બી વિડીયોમાં તમે સબસ્ક્રાઈબર કરો તો એક જ વાર કરો, પછી તમે વિડીયો જે નીચે જોતા હોય એની અંદર આવી રીતના હોય છે એ ક્લિક કરી દો, નહીતર પછી તમે લાઈક છે એ લાઈક કરી દો. કમેન્ટ ન કરવાનો ટાઈમ હોય તો નહીતર બેલ આવે છે, બેલ દબાવી દો, તો પણ તમને મારો વિડીયો જ્યારે અપલોડ કરીએ ત્યારે મળી જાય, નોટિફિકેશન આવી જાય તમારા મોબાઈલમાં. બરાબર? તો ચાલો હવે મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે, તમને બતાવી દઉં, થોડીક માઇનર ઝલક આપી દઉં છું. બરાબર? તો ચાલો આપણે જઈએ હવે ગેસ આગળ ઊભા થઈને. ચાલો ફ્રેન્ડ, તો આજે બધી 5 જાતની મિક્સ દાળ પલાળી દીધી છે અને ચોખા પલાળી દીધા છે અને રોટલીનો લોટ બાંધી લીધો છે. 10 મિનિટ રેસ્ટ બાદ આપણે આવ્યા પાછા રસોડામાં. તો અહીંયા એક ગેસે 3 આજ તો ચૂલા ચાલુ કરી દીધા છે, કારણ કે ઝડપ છે થોડીક, એટલે. તો અહીંયા મેં કારેલાનું શાક પણ વઘાર્યું છે અને જગદીશને રસાવાળું ભાવે એટલે આજે રસાવાળું થોડુંક બનાવ્યું છે. ક્યારેક લોટવાળું હોય, ક્યારેક કડકડિયું હોય, અલગ અલગ બનાવતી હોઉં છું. પણ આ શેર મેં ઘણી વાર કર્યું છે એટલે આજે રેસીપી તમારી હારે શેર નથી કરી. અને ઓલી બાજુ આપણા ચોખા એકદમ સરસથી ચડી જાય ભાત, એટલે એ પણ આપણા રેડી. અને દાળ પણ તમારી સાથે ઘણીવાર કરી છે, તો પણ આજે મેં કીધું ચાલો કાંઈક આપણે બનાવીએ અને બતાવીએ. તો આવી જ રીતની આપણે મલ્ટીપ્લસ દાળ છે, એ ફૂલ વિટામિન. અને અત્યારના વાતાવરણમાં તમને શરદી હોય, ઉધરસ હોય તો ગરમ ગરમ બાઉલ ભરી અને પી લ્યો ને તો પણ ખૂબ સરસથી મજા આવે. તો આપણે એમાં થોડુંક તેલ, રાઈ, જીરું અને હિંગ નાખશું. અને આ એકથી સાથે જ મેં બધો મસાલો નાખી દીધો છે, કે જેમાં આદું છે, મરચાં છે, લીમડો છે ને ટમેટાં છે, એટલે સરસથી બધો વઘારેમાં બેસી જાય. પછી આમાં જ મસાલો કરી અને આપણે દાળ નાખી દઈશું. બધી જાતની દાળ મેં તમારી સાથે ઘણીવાર વિડીયોમાં બતાવ્યું છે. આજે એકદમ ઉતાવળ છે, થોડુંક વધારે પડતું કામ છે, બહાર પણ જવાનું છે, એટલે આપી ફૂલ રેસીપી બતાવી નથી.
અને આ ફ્રેન્ડ આજનો વિડીયો પૂરો જોજો અને ખાસ કમેન્ટમાં કહેજો કે તમે કયા ગામથી જોવો છો, તો મને પણ મજા આવે. અને આજની ફૂલ ડીશ છે એ દીપે શૂટ કર્યું છે. તો કાલે લાપસી બનાવી હતી, કારેલાનું શાક, દાળ ભાત, શાક ને રોટલી. જોયું દીપે ફ્રેન્ડ પોતાની ડીશ કમ્પ્લીટ કરી, શૂટ કરીને જમવા બેસી ગયો. જો એને લાગી ગઈ હતી ભૂખ. ઓફિસે આવ્યો હોય, ભૂખ લાગી હોય એટલે બેસી તો જાય. હવે અમે બેસું. હવે ફાઇનલી 4 વાગ્યા છે. તો અહીંયા લીઝાના જે હું યોગા સેન્ટર કહેતી હતી, યોગા બી કે અહીંયા આવી છું. તો તમે પૂરેપૂરો જોજો. આજે મેં બહુ શૂટ નથી કર્યું કારણ કે ઘણા લેડીઝ કમ્ફર્ટેબલ ન હોય. આપણે અહીંયા આવ્યા હોય તો એ રીતના એને કપડાં પહેર્યા હોય. તો આ અહીંયા ઉપર છે એ બધા કસરતના સાધન છે. તમે બધી કસરત અહીંયા કરી શકો છો. અને ફૂલ એડ્રેસ હું પણ હમણાં તમને બોલી અને બતાવી દઉં છું. અહીંયા મેં સરસ શોર્ટ વિડીયા પણ કર્યા છે. અને આ નીચેનો હોલ છે એમાં આપણે બધું કરી શકીએ. એક્ઝેક્ટ સ્વામિનારાયણ ચોક પાસે ખૂબ સરસ લોકેશન છે ફ્રેન્ડ. જો રાજકોટમાં કોઈ રહેતા હોય અને તમારે કરવું હોય તો ચોક્કસથી આમાં બોર્ડમાં નંબર છે, જરૂરથી એને મળજો અને ખરેખર એકવાર વિઝિટ કરજો. બહુ જ મજા આવે એવું છે. અને એક્ઝેક્ટ સ્વામિનારાયણ ચોકનું સર્કલ તમને મેં બતાવ્યું છે ને, એકદમ નજીક છે. અને તો પણ તમને રોડ પણ બતાવું છું કે તમને એકદમ મળી જાય એવું એડ્રેસ છે. હવે ફાઇનલી ત્યાંથી માર્કેટ નજીક જ થાય છે. તો કીધું ચાલો માર્કેટે જઈએ, થોડુંક શાક પણ લેતા આવીએ. અને 2 દિવસ ત્યાં કહેતો હતો મમ્મી અળવીના પાન લઈ આવજે, એને પાત્રા ખાવાની ઈચ્છા છે. તો આજ તો સ્પેશિયલ એ જ લેવા ગઈ હતી. ચાલી અને ઘરે આવી તો વચ્ચે મારે હવેલી આવે છે. તો તમને આજે હવેલીના બહારથી દર્શન કરાવું છું. અંદર દર્શનનો ટાઈમ વયો ગયો હતો. તો જો આપણે અહીંયા હવેલી છે. અને હવે ફાઇનલી આપણે ઘરે પહોંચશું અને પાછી પણ આપણા ક્લામે ચડી જશું. તો ફ્રેન્ડ ઘરે આવી, હાથ પગ ધોયા, થોડીક ચા પીધી, ફ્રેશ થઈ અને પછી પાછી રસોઈ ચામાં ચડી ગઈ હતી. તો બટેકા પૌવા બનાવ્યા, ચા બનાવ્યો, પરોઠા બનાવ્યો. અને 8:30 તારક મહેતા અમારે ચાલુ હોય અને ભાઈ ન જોવે એવું તો બને નહીં. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું. નવા વિડીયો સાથે જલ્દી મળશું. હવે અમે જમી લઈએ ગરમા ગરમ પૌવા બટેકા, પરોઠા, ચા.